હું નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અટલ આવાસ યોજના આવેલી છે, અટલ આવાસ યોજનામાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલ અને નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા એક રેડ કરવામાં આવેલી હતી, જ્યાં આગળ એક આરોપી સુનિલ ઉર્ફે સોનુ મખીજા, જે ત્યાં આગળ અટલ આવાસ યોજનામાં જ રહે છે, તેના એક એક્ટિવાની ડેકીમાંથી એક ઇંગ્લિશ દારૂની બોટલ મળેલી હતી. ત્યારબાદ એની ત્યાં આગળ પૂછપરછ કરતાં પોતે જે છે એનો અન્ય એક જે સાથીદાર છે દિનેશ ઝંડાવાલા, કે જે કુબેરનગરમાં રહે છે, એની સાથે મળીને એ લોકો ત્યાં આગળ સસ્તી ગુણવત્તાનો જે વિદેશી દારૂ હોય એ પોતે જે મોંઘી બ્રાન્ડ હોય, મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરીને એ લોકો વેચતા હતા. અને ત્યારબાદ આ આરોપીની પૂછપરછ કર્યા બાદ, એની અટક કર્યા બાદ, ત્યાંથી જે કુબેરનગરમાં રહે છે ત્યાં આગળ એ આરોપીનું ઘર ચેક કરતા એ આરોપી ત્યાં આગળ હાજર મળેલો ન હતો. એના ઘરમાંથી અલગ અલગ આની 8 બોટલો મળેલી છે, કે જ્યાં કુબેરનગરમાં જ આ લોકો જે કોઈ પણ જે સસ્તો દારૂ હોય એ દારૂ લાવીને મોંઘી બ્રાન્ડની જે બોટલ હોય એ ખાલી બોટલ એ લોકો કોઈ ભંગારિયાવાળા પાસેથી લાવતા હતા, અને ખાલી બોટલ તેમજ એની ઉપર એક સ્ટીકર લગાવીને ત્યાં આગળ સીલ પેક કરીને એમાં જે મોંઘી બ્રાન્ડનું જે મુજબનું બી ફ્લેવર હોય એ મુજબનું એસેન્સ કે ફ્લેવર એમાં અંદર નાખીને સીલ પેક કરીને આ લોકો વેચતા હતા. જેના આધારે આ બંને ટીમો દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, ને જેનું ઇન્વેસ્ટિગેશન હાલ નિકોલ પોલીસ સ્ટેશનમાં ચાલી રહ્યું છે. સાહેબ, આ જે કેમિકલ જે ફ્લેવર એડ કરવામાં આવતું હતું, ફ્લેવર સિવાય અન્ય કોઈ પ્રવાહી એડ કરવામાં આવતું હતું કે કેમ? હાલની અમારી જેટલી પૂછપરછ છે ને જે મુદ્દામાલ કબજે કરેલો છે એ મુજબ એ લોકો જે દારૂ છે, દારૂ કોઈ સસ્તી બ્રાન્ડનો લાવતા હતા કે જે દારૂ એ લોકોને સસ્તો પડે, ત્યારબાદ મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરતા હતા ને એમાં માત્ર ને એક ફ્લેવર જ એડ કરતા હતા, અથવા તો ક્યારેક પાણી પણ એડ કરતા હતા. એ સિવાય અન્ય કોઈ કેમિકલ એમાં ભેળસેળ કરતા હોય એવું આજ સુધીની હજુ તપાસમાં ખુલેલ નથી. ને ત્યારબાદ જે મુખ્ય આરોપી છે કે જે દિનેશ ઝંડાવાલા, જે આ બધું કામ કુબેરનગરમાં કરતો હતો, એ અટક થયા બાદ બધી વિગતો ધ્યાનમાં આવશે. સર, આજે ડિફેન્સનું એક સ્ટીકર જે બોટલ જપ્ત કરવામાં આવ્યું એની પર ડિફેન્સનું સ્ટીકર લગાવવામાં આવ્યું, તમામ બોટલો ડિફેન્સના નામે જ વેચતા હતા કે કેવી? જે આરોપી જે પકડાયેલો છે એની જોડેથી એક બોટલ કબજે કરવામાં આવેલી છે, જેની ઉપર ફોર ડિફેન્સ ઓનલી એવું લખેલું છે. જે હાલના આરોપીની પૂછપરછ કરતાં એવું જણાવે છે કે એનો જે મિત્ર છે, મિત્ર કોઈ ભંગારવાળા પાસેથી આ તમામ સ્ટીકરો અને બોટલો લાવતો હતો. એટલે જે ભંગારવાળો છે એની જોડે એને કદાચ ક્યાંકથી કચરો વીણવામાં કે ગમે ત્યાંથી જે સ્ટીકર મળતું હશે, એવા ડિફેન્સ લખેલા સ્ટીકર મળતો હશે, જેની વધુ પૂછપરછ અમે આરોપીના રિમાન્ડ લઈને કરીશું.